ધોરણ 10 પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ એનું આ બીજું લેસન છે મિત્રો. અને આગળના લેસનમાં આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ જોયો અને હવે આપણે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ જોવાનો છે. આ પણ મિત્રો અગત્યનો પ્રશ્ન છે. બે લક્ષણોની આનુવંશિકતા દર્શાવતો મેન્ડલનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ સમજાવો. તો મેન્ડેલે આનુવંશિકતાના અભ્યાસ માટે આગળ આપણે જોયું ઊંચાઈનો લંબાઈનું એક લક્ષણ હતું, એટલે આપણે એને એક સંકરણનો પ્રયોગ કહેતા હતા. અને અહીંયા આપણે બે લક્ષણો છે, બીજનો રંગ અને બીજનો આકાર, એટલે એને દ્વિસંકરણનો પ્રયોગ કહેવામાં આવે. તેમણે પિતૃ તરીકે પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા છોડ લીધા અને બીજા લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ લીધા. પિતૃ પેઢી તરીકે પીળા અને ગોળાકારના બીજ ધરાવતા છોડ અને લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ લીધા. અને આ પિતૃ પેઢીના જન્યુઓ વચ્ચે એને પરફલન કરાવ્યું. પરફલન કરાવતા પ્રથમ પેઢી F1માં બધા જ છોડ એમને પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા મળ્યા. પીળા અને ગોળ બીજ આકાર. આના પરથી કહી શકાય કે પીળો રંગ અને ગોળ આકાર એ પ્રભાવી લક્ષણો છે. પછી જ્યારે એને F1 પેઢીના છોડમાં સ્વફલન કરાવ્યું ત્યારે F2 પેઢીમાં, બીજી પેઢીમાં 4 વિવિધ પ્રકારના છોડ મળ્યા. પીળા અને ગોળ બીજ ધરાવતા છોડ 9, પીળા અને ખરબચડા બીજ ધરાવતા છોડ 3, લીલા અને ગોળ બીજ ધરાવતા છોડ 3 અને લીલા અને ખરબચડા બીજ ધરાવતા 1. મિત્રો, આ દર્શાવે છે કે બીજના રંગ પીળા કે લાલ અને બીજનો આકાર ગોળ કે ખરબચડા, આના માટેના જે લક્ષણો છે એ મુક્ત રીતે વારસામાં ઉતરે છે. બીજના પીળા રંગ માટે પ્રભાવી જનીન કેપિટલ Y અને લીલા રંગ માટે જે જનીન છે સ્મોલ y છે. અને આકારની વાત કરીએ તો ગોળ આકાર માટે પ્રભાવી જનીન કેપિટલ R અને ખરબચડા આકાર માટે સ્મોલ r છે. હવે બાજુની આકૃતિ મિત્રો જુઓ તો તમને વધુ ખ્યાલ આવશે. પિતૃ પેઢી P છે, પિતૃ પેઢી એમાં પીળા અને ગોળ બીજ ધરાવતા છોડ છે, કેપિટલ Y, કેપિટલ Y, કેપિટલ R, કેપિટલ R. લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ, સ્મોલ y, સ્મોલ y, સ્મોલ r, સ્મોલ r જનીન બંધારણ ધરાવે છે. હવે F1 પેઢી મિત્રો જુઓ તો F1 પેઢીમાં કેપિટલ Y, સ્મોલ y, કેપિટલ R, સ્મોલ r બધા જ છોડ આવા મળશે, એટલે કે પીળા અને ગોળ બીજ ધરાવતા બધા જ છોડ મળ્યા. અને પછી જ્યારે F1 પેઢીના જે જન્યુઓ છે તમને બોક્સની ઉપર બતાવેલા છે, કેપિટલ Y, કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ r, સ્મોલ y, કેપિટલ R અને સ્મોલ y, સ્મોલ r. આ જે F1 પેઢીના જન્યુઓ છે તેના વચ્ચે પરફલન કરાવ્યું. તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે પીળા અને ગોળ બીજ ધરાવતા છોડ 9 જે ગુલાબી બતાવેલા છે એ 9 છે, જો 9 બોક્સ છે. તો એ જે છે એ પીળા અને ગોળ બીજ ધરાવતા, એટલે કેપિટલ Y આવશે અને કેપિટલ R આવશે એમાં જનીન બંધારણ જુઓ. એટલે આ બધા છે 9 એ પીળા અને ગોળ બીજ ધરાવતા છોડ છે. જ્યારે પીળા અને ખરબચડા તો કેપિટલ Y અને એમાં સ્મોલ r આવશે. તો એવા ગ્રીન કલરના 3 છે, એ પીળા અને ખરબચડા બીજ ધરાવતા છોડ 3.
જ્યારે લીલા અને ગોળ બીજ ધરાવતા એનું બંધારણ સ્મોલ વાય વાય અને એમાં કેપિટલ આર આવશે. એટલે કે લીલા અને ગોળ બીજ ધરાવતા એ પણ 3 છે. જો ટપકા પદ્ધતિથી બતાવેલા છે, અલગ અલગ કલરના ટપકા કરેલા છે, લીલા અને ગુલાબી. એ ડોટવાળા છે એ 3 છે, તે લીલા અને ગોળ બીજ ધરાવતા. અને સ્મોલ વાય સ્મોલ આર ખૂણામાં નીચે છે, આ એક છે એ લીલા અને ખરબચડા બીજ ધરાવતો છોડ છે. તો આ રીતે એમને આગળની પેઢીમાં 9:3:3:1 પ્રમાણમાં છોડ જોવા મળ્યા. પીળા અને ગોળ બીજ ધરાવતા 9, પીળા અને ખરબચડા બીજ ધરાવતા 3, લીલા અને ગોળ બીજ ધરાવતા 3, એવી રીતના લીલા અને ખરબચડા બીજ ધરાવતા 1 છોડ. મિત્રો, આ પ્રશ્ન પણ અગત્યનો છે, ધ્યાન રાખજો. હવે જોઈએ મિત્રો આપણે લક્ષણો કેવી રીતે અભિવ્યક્ત થાય. હવે લક્ષણો જે છે આપણને ખબર છે મિત્રો કે કોષની અંદર કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલા હોય, એના ઉપર જનીન દ્રવ્ય DNA હોય. હવે આ જે જનીન છે ને, એ જનીન પર એક પ્રોટીન સંશ્લેષણ, પ્રોટીન બનવા માટેની એક ચોક્કસ પ્રકારની સાંકેતિક ભાષા હોય. જનીન પર પ્રોટીન સંશ્લેષણ બનવા માટેની એક ચોક્કસ સાંકેતિક ભાષા હોય અને એના આધારે પ્રોટીન બને. હવે આ પ્રોટીન જે બને ને તે ઉત્સેચક તરીકે વર્તે. તેથી ઉત્સેચક એ ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે અને તેથી પ્રક્રિયા થાય એટલે એમાં ઉત્પન્ન થતી નીપજ છે એ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ પ્રેરે. માનો કે ઊંચા છોડ હતા, તો ઊંચા છોડ જે હતા એના રંગસૂત્રો જે છે એના ઉપર જે જનીન હોય એ જનીનમાં ઊંચા છોડ બનવા માટેની જ પ્રકારના પ્રોટીન સંશ્લેષણ માટેની ચોક્કસ ભાષા હોય. એટલે એના આધારે પ્રોટીન બને. હવે પ્રોટીન બનશે, ઉત્સેચક તરીકે વર્તે અને ઉત્સેચક એ પછી ગ્રોથ હોર્મોન્સ છે એ ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે. એટલે કે માનો કે આ ઊંચાઈનું જે આપણો પ્રાણીઓમાં જોઈએ તો ઊંચાઈનો અંતઃસ્ત્રાવ છે ગ્રોથ હોર્મોન્સ GH. તો એ જે ઊંચું પ્રાણી છે તેમાં તમને ખબર જનીન પર પ્રોટીન સંશ્લેષણની જે માહિતી હશે એના આધારે પ્રોટીન બનશે અને એ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે એટલે ચોક્કસ પ્રક્રિયાનું, એટલે કે ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ વધારે અને ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ વધે એટલે તે પ્રાણી ઊંચું થાય. એટલે આ રીતે જનીન ઉપર પ્રોટીન સંશ્લેષણ માટેની એક ચોક્કસ માહિતી હોય અને એના આધારે પ્રોટીન બને અને એ પ્રોટીન ચોક્કસ ઉત્સેચક તરીકે વર્તે અને ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે અને તેથી પ્રક્રિયામાં ઉત્પન્ન થતી નીપજ એ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ પ્રેરે. એટલે આ રીતે પેઢી દર પેઢી લક્ષણો છે તે અભિવ્યક્ત થતા હોય છે. બીજું, સજીવ પાસે દરેક લક્ષણ માટેના 2 જનીન હોય. એમાંનું એક પેરેન્ટ પાસેથી એને વારસામાં મળેલું હોય. દરેક એક પેરેન્ટ પાસે, એક પિતૃ પ્રાણી પાસેથી ને એક માતૃ પ્રાણી પાસેથી. જનીન કોષમાં દરેક લક્ષણમાં માત્ર એક જનીન હોય, એકીય સ્થિતિ જનન કોષમાં. કારણ કે જનન કોષો એ અર્ધીકરણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા હોય એટલે એને કારણે રંગસૂત્રની સંખ્યા એકીય સ્થિતિ થઈ જાય. કોષમાં દરેક રંગસૂત્રની 2 કોપી હોય. 2 કોપી એટલે એક માતા પાસેથી મળેલી હોય અને એક પિતા પાસેથી મળેલી હોય. તે પ્રમાણે રંગસૂત્રની 2 કોપી હોય. હવે મિત્રો છે બીજો પ્રશ્ન, લિંગ નિશ્ચયન. તો કે લિંગ નિશ્ચયન એટલે શું? કોઈ એકલિંગી પ્રાણી હોય તો એમાં ફલન બાદ ફલિતાંડ વિકાસ પામી અને નરમાં પરિણમશે કે માદામાં, તે નક્કી કરતી ક્રિયાવિધિ છે એને લિંગ નિશ્ચયન કહેવાય.
ફલિતાંડ વિકાસ પામે ત્યારે નરમાં પરિણમશે કે માદામાં, તે નક્કી કરતી ક્રિયાવિધિ એટલે લિંગ નિષેધ. કેટલાકમાં પર્યાવરણીય આધારિત હોય છે, કેટલાકમાં ઐચ્છિક છે, કેટલાકમાં જનીનિક છે. તો આપણે તાપમાન આધારિત જોઈએ તો કેટલાક સરીસૃપ પ્રાણીઓ છે એને ઈંડાને કયું તાપમાન મળે છે એના ઉપર લિંગ નિશ્ચયનો આધાર હોય, એટલે એને તાપમાન આધારિત લિંગ નિશ્ચયન કહેવાય. જેમ કે કાચબાના ઈંડાને 30°C કરતાં ઊંચું તાપમાન પ્રાપ્ત થાય તો તે માદા તરીકે વિકાસ પામે, અને મગરના ઈંડામાં ઊંચું તાપમાન જો મળે તો નરનો વિકાસ થાય, અને નીચું તાપમાન મળે તો માદાનો વિકાસ પ્રેરે. એટલે કે અહીંયા લિંગ નિશ્ચયન તાપમાન આધારિત છે. મનુષ્યની વાત કરીએ મિત્રો તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન રંગસૂત્ર પર જે જનીનો આવેલા છે એના ઉપર આધારિત છે, એટલે એને જનીનિક લિંગ નિશ્ચયન કહેવાય. બીજું છે ગોકળગાય, સ્નેલ, તે પોતાની જાતિ, પોતાનું લિંગ જાતે બદલી શકે, એટલે આ છે ઐચ્છિક લિંગ નિશ્ચયનનું ઉદાહરણ. આમ કેટલાક તાપમાન આધારિત લિંગ નિશ્ચયન દર્શાવે છે, કેટલાક ઐચ્છિક લિંગ નિશ્ચયન દર્શાવે છે, તો કેટલાક મનુષ્યની વાત કરીએ તો જનીનિક લિંગ નિશ્ચયન દર્શાવે છે. બીજું જોઈએ મિત્રો તો રંગસૂત્ર કેટલા પ્રકારના છે, તો કે રંગસૂત્ર 2 પ્રકારના છે, જેમાં દૈહિક રંગસૂત્રો એ બંને જાતિમાં સમાન હોય, નર અને માદા બંનેમાં સમાન હોય, અને લિંગી રંગસૂત્રો જુદા. માનો કે મનુષ્યમાં આપણે જોઈએ તો 23 જોડ રંગસૂત્ર છે. હવે 23 જોડમાં 22 જોડ દૈહિક રંગસૂત્ર છે, જે તમારા શરીરનું બંધારણ રચે છે, એટલે એને દૈહિક રંગસૂત્ર કહેવાય. જ્યારે 1 જોડ લિંગી રંગસૂત્ર છે, જે આવનાર પેઢી નક્કી કરે છે નર થશે કે માદા, એને લિંગી રંગસૂત્ર કહેવાય. લિંગી રંગસૂત્ર માદામાં XX અને નરમાં XY હોય છે. જે લિંગી રંગસૂત્રની જોડ છે માદામાં XX બંધારણ અને નરમાં XY બંધારણ જોવા મળે છે. અને લિંગ નિશ્ચયન એટલે શું, મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો, એ પ્રશ્ન અગત્યનો છે, જે આવતા 3જા લેક્ચરમાં આપણે જોઈશું. અને જે રીતે ચાલતું જાય મિત્રો એ પ્રમાણે લખતા રહેજો, નોટ બનાવજો અને એને વાંચતા રહેજો. આભાર.